श्रीमद जशिंग बापा कैसेट नंबर 213 मलासा तारीख 28/10/1980। કુંવર પેણીને આવેલું તે દોન દેવાન હેમા દરબારમાં એ વખત આ દરબારમાં રૂવર પેલો ડોહીના બેહી આ દુઃખ જોઈ અને પેલો તો રાજા બારણા અને વિરહ થઈ ગયું ત્યારે મારા દરબારમાં આવો દુખિયારો અને હું શું કરી રહ્યો છું, રાવણનું દુઃખ ન દૂર કરું તો મારું આ દોન કરેલું અફળ છે. એ ગઈ અને પૂછ્યું પણ કે ભાઈ તમને હું થયું, તમે આ નહીં કરી શકો તો કે ના કે તો ખરો માજી તમારું દુઃખ દૂર અમે કરાવવાના રહીએ ને, કારણ કે કાલે પેણીને આવ્યો હોય એ પુત્રનું લોહી સિંધવડાવવામાં આવે તો જ આ રોગ જાય એવો છે. નરે મારું આ જગતમાં કોઈ નથી, આ ડોહો મરી જાય તો હું રખડતી થવાની, મારું દુઃખ કેના આગળ રજૂ કરું કે મુખ ડોક પેલો રાજા વિચારવા પડી જાય. સભામાં આવીને બેઠા એકદમ ઉદાસ હતા. રોણીના મનમાં થયું કે આજે કુંવર પેણીને ઘેર આવ્યા અને દોન દેવાનો સમય આવ્યો અને રાજાની ઉદાસીનતા, અરે કોઈ આવું માઠું લાગ્યું તમને, આ તમને સારું ન લાગ્યું? પછી રાજા મસી નાભીમાની વિચાર કેમ કીધું કે હું મારી વેદના મારું દુઃખ તો મને કહી શકું એવું નથી, પણ કી કહીએ હું મુશ્કેલી આવી પડી છે ન કહી. કારણ કે આપણા દરવાજામાં તમે જુઓ, દરવાજામાં જોયું રોણી ચૌધરી જોયું તો આ બિના જોઈ અને આ સીધો જવાબ આવ્યો અમે એને વણી ન ઉપરે પણ દોન દેવાય છે. કુંવર પેણીને ઘેર આવ્યો છે એ વખત કુંવરને મારવાનું કેવું હોય. રોણી ઘરમાં આ ઉદાસીન થઈ ગયો. પછી આ પુત્ર ધોતીએ પૂછે છે કે માતાજી હું આવી એ તમને ગમી ને, તો હું આજે આવી અને આવો સમય આવ્યો અને તમે ઉદાસ, તમારું દુઃખ જે હોય કયો, તમારું દુઃખ દૂર કર્યા સિવાય આપણે આવ્યા દિશાલે દોન દેવાનું કે એ બેટા મારું દુઃખ છે એક ભગવાન જોડે છે અને એક મારો આત્મા જોડે છે. અમે મારું દુઃખ છે ને વેદના છે એ મેં કોઈને કહી જાયું જ નથી. તો કે ગમે એ દુઃખ હોય પણ તમારું દુઃખ ટાળાવાના હું આમાં પગલું ભરવાનું નથી. અને પ્રતિજ્ઞા લીધી, કારણ કે તું આ દરવાજામાં જા. આ દરવાજામાં જઈને મને પૂછ્યું તો આ જવાબ આવ્યો રોણી મેં હાથી ગયો. ઓહો કે તમે આટલો દુઃખી થઈ જશો, એ માટે તો આપણે અવતાર કરેલો છે. દીકરો તો મારા અને સ્વામી મારા, પણ આપણે ધર્મ માટે અવતરેલા છીએ તે આપણા સારા અનુભવ છે નથી મારતું. ઈ મોમાં કાલે પેણીને આવેલો હું થઈ ગયું. આ જો એક થી હવા આ વાત મેં ઘરમાં બોલ્યું છે, પણ કુંવર ને કેવું એ કુંવર આ વાત ખબર કુંવર કે શબ્દ તમે આ ઘસ પસાદરી છે. કુંવર માજીને પૂછ્યું તાર કુંવર ને આ વાત કહી કે બેટા એની માઈ રોણી કહ્યું અમે કુંવર કે જોડે ન ડુંગરો આવી પડ્યો લાવો કે મારા હાથમાં તરવાર લઈ આવો કે સાધુ નો વાત. તો હારા આ રોણી જે પુત્ર વધુ હતી એ લેવા જઈ એ પેલા ડોહી ના બાદ તમારાથી આ દુઃખ દૂર થયા ને ખાલી તમારું આ મારું અપમાન કરો, મારે તો મોય આપવું નથી. પેલી બાઈ માથા કંડીઓ લઈને આવી આવી એ વખત આ જે કુંવર હતો એ કુંવર કહેતા વાહ 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 આજે આપણો છેલ્લો દન આવ્યો, મોક્ષ સ્વરૂપ થવાનો ભગવાન બનવાનો. તમે ઓને સાધુ ગણો છો? આ તો ભગવાન અંતરિક્ષ કહી દીધું. હા કે સાધુ આવું હોય ને, સાધુ આ રીતે ન હોય. આ જે આવે છે ભગવાન છે. આજે આપણા જીવનનો છેલ્લો દન છે, દર્શન કરવા કરી લો. તરવાર લઈ અને જો એનો ઉપયોગ કરવા જાય છે એ વખત ખરું પણ જે તો કોઈ આવરણનું મનનું કારણ હતું સળરાટ વિતરાગ જ્ઞાન સારંત્રી ભગવાન અસલ સ્વરૂપ થઈ ગયા. એમ તમે અને એક આ પરુણા દેહની ગોઠ ગુંગળું છે વેદનાનું ઘર અનો મોહ કરી અને આત્મા દેવ લોકા લોક જ્ઞાનનો ધણી સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રી ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રુત સદગુરુ લક્ષણ યોગ જેવો ભગવાન બોલે છે. ભગવાન આ બધાના ધણી આ તમારા અંતરમાં એ દેવની કિંમત નથી. એટલે આપણે અનાદિકાળથી આ પરિભ્રમણમાં રખડીએ છીએ.
અને એ દેવનું આ હમણાં ભજન ગાયું કે આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી સે કામ. પછી બીજું એમ કહ્યું ઓહલી કડીની આપો ત્યાગ જગતમાં બેઠા નહીં કિસી. પછી સંત કહો સાય રામ. જો રોમની દશા પ્રાપ્ત કરવી હોય આ કરવડિયાના પાંચ જેટલું છે વૈષ્ણવ કવળ. આ કવળ કાઢ નાખો તો આરમ પારા નહીં મોય બારા નહીં જાહેર નહીં છાના. જો માતાઓના જન્મેલા આ ભૂમિમાં તમારા માથા હાથ ધરનાર પૂછા દશાના હતા કેવળ જ્ઞાની હતા, કેવળ જ્ઞાની હતા. પણ આપણી યુક્તાની લાયકાત હતી નથી એટલે આપણે ન ઓળખ્યા. તો એ મોટા માર્ગે જવું હોય તો દરિયા જેવું દિલ કરો, સમુદ્ર જેવું મન કરો, ધરતી જેવી ધીરજ રાખો. અરે ભગવાનના આપણે શું બે ઘડીને માટે આ સપનામાં આવે એમાં આવ્યા છીએ તો ખોટો મતાગ્રહ કાઢી નાખો. ખોટા ભોગોના રોગ આ ભોગ જેટલા છે એ તો રોગ છે. ઓની આસક્તિ કરે અનાસક્ત રહો, મહેમાન જેવા રહો. જો જેલમાં ન પડવું હોય, ફંદામાં ન પડવું હોય, ભવ સ્થિતિમાં ન ભટકવું હોય તો અત્યારે નિર્મળ થઈ જાઓ. અભિમાન ધોઈ નાખો. હું મને મારું આ બે કાઢો અને તું અને તારું કરી દો. બધામાં આત્મા આત્મા આત્મા. આ બધા આત્માઓ છે, બધા પરમાત્માના છે. આ બધું વિશ્વ પરમાત્માનું છે. તત્વો બધો પરમાત્માનો છે. તમારે ન માનવું હોય, જો તમારો દેહ છે એ ગણેલા શ્વાસોનો છે, ગણેલા દન છે. આ ઓગળીઓના વીરોમાં ગણેલા દન છે. એક શ્વાસ તમારાથી વધારે નહીં લેવાય. તમને ધણી પણ હું પણ મારું લાગતું હોય પણ હું થા જાસી આવે આ નારો ભાઈ હું થા જાશે એ આજે બીજો જે ધારણ કરી જવાની થાવ તો કહેવા દો હોય આમાં કોની અનો છે. હે પણ કોઈ ડુંગરી સ્થિતિમાં જાવ હોય અને જાતિ સમને જ્ઞાન થાય ને આવે કે ભાઈ તારે આ શું રાજ બધું પોકી વળે એવું છે જમીન જાગાની છે તેવા માનું એક મકાનમાં ના લો કે 4 વીઘા જમીન આલો તો આ બધાના ધણી 8 પગ ધોઈ અને અર્પણ કરી દેજો. રેડી કમાણી તન મન અર્પણ કરી દેજો કમાણી. પણ આજે બીજો દેવ ધારણ કરીને આમ તો કેમ છે તમારી મરજી? હે કોઈ ના હાલે તો બસ આપણ શું હાલે? તારા આ ધણી આપો છે આ મનુષ્યનો ધર્મ છે. આવા બે પણ અવસ્થામાં હું ને મારું એકલું ઝેર ભેગું કરીને 84 જવું આ કેનો ધંધો કહેવાય? આપણે ડાયામાં તો ઓકા હેડીએ છીએ પણ આ કર્યું છે હું શું બેહી રહ્યા છીએ તારે ચોથા શું ખબર છે? સેફ્ટી જોન આ શરીરમાં રહેવાના છે. કોઈને ખબર છે? તારે આ શરીર મૂકીને શું જવું છે? હે નથી ખબર. કેટલોને ખબર છે? કોઈને ખબર હોય તો આટલું શું કરો. કોઈને જો આટલી ખબર હોય કે તમે કોણ છો, સોથી આયા છો, સેફ્ટી દોન આ ધણી થઈને બેઠા છો, એ મરવાના છો આ શરીરમાં ને આ મૂકીને શું જવાના છો. માતાઓ કે પુરુષો પ્રતિજ્ઞા પૂર્વક આ વાત છે. આ જો કોઈને ખ્યાલ હોય તો હું શું વાત કરો. મનખાદેવના અવતારની પ્રજા આટલી જ છે કે આટલું જ સમજવું. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું અને આ કોના સંબંધે વર્ગણા ઓનાથી રાખું કપર હોય. પેલી પરમાર્થિક વાત અને હું તો વ્યવહારિક છું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, સેફ્ટી દંડ રવાના છો, ધણીથી બેઠા છો. આ શરીરમાં મા બાપ કુટુંબ ગામ ઘર આ બધા પકડી છે અને હારું ઝેર પીઓ છો. પોતાના આત્માને અધોગતિ અને 84 ના માર્ગે લઈને લો છો. કર્મશીલ ધ્યાન રાખજો. નકર જવાબ આલ તો સક્કા છૂટી જવું. ના કૂતરો ને કાગડા ફરે છે, આ ગધાડાનું ઊંટ થઈને ફરે છે, આ કર્મ ભોગવું છે. નાગ ને વાઘ થઈને ભૂંડ થઈને ફરે છે, ઝાડ થો છે, આ કર્મનો બનેલો ફરે છે. મનખાદેવના અવતારમાં જો વર્તમાનનું કર્મ સુધારે આપણામાં આત્માના બધામાં આત્માના બધું પરમાત્માનું છે. આવા સર્વાર્પણતાના ભાવ રાખી અને હું દાસત્વ આવે બધામાં આત્મા ભાવ રાખી બધા આત્માઓ ઠારો અનંતનો ઠરો
ભગવાન હૃદયમાં અને માથે રાખો, આટલો ભાવ રાખ્યો તો આખું જીવન ફરી જાય. આ તમે ભારે એનો આમાં મોહ ગોડા ગયેલા થો છો, પણ કોઈ નહીં પહેવા દે, એક શ્વાસ પીરા દે. તમારું કોળિયું હોય પડેલું હોય અને એ જીવ 65 મિનિટમાં બીજો દેહ ધારણ કરીને આવે, તમે એ જીવ નહીં દાખલ થવા દે. આ બધી મિલકત ઉપર નાગ થો તો મદારી પકડીને બોલાવી, મદારી બોલાવીને પકડાઈને કંડિયાળ નખાવી, ગળમાળ હો તો લાકડીઓના માર નાખી. જો આમાં ઓદરો કાગરો કોઈ પહેવા દે છે? ઢોળ હોય તો પર આવ્યું હોય તો વાત હે નહીં ભાઈ. હે તમારા ખેતરમાં આડી ઉતરે, હવા થવાનું હોય એટલું કામમાં આવે, હવા વગરનું હોય તો વાંચો ને કે ઝેર ભર્યા સંસારમાં નિર્મળ થો અને નિર્વેર થો અને ભગવાનને ખોળે થો. ભગવાનના અંશો છો, તમે આત્માઓ છો. તમારા અંતરમાં દેવ રમી ગયું છે. આ બધા અંશો છો. જો ભગવાનની ભક્તિ કરનાર આત્માઓ દેવ થઈને જીવન જીવ્યું, દેહ ભાર વિહીજ હોય, અંતર્ધ્યાન થઈને આત્મા સ્વરૂપમાં મસ્ત થઈને જીવ્યું. ભગવાનની ભક્તિ સત્પુરુષનું બોધ અંતર પરિણામમાં તારે આખું જીવન નવો અવતાર થાય. નવો અવતાર થાય ત્યારે શું થાય? એક ભજન ગાઈશું. મારે સતગુરુ હેલો માર્યો રે, સુતેરો જાગ્યો. મારા સતગુરુ હેલો માર્યો રે, સુતેરો જાગ્યો. ભાઈ જતી સતીના પામે રે, કાયર દઈ ભાગો. આ ભગવાનનો બોધ અંતર પરિણામમાં એનો જીવ લાગેલા ચેતન દેવ. આ દેવ છે આમાં દેવ. એ દેવને જોયામાં તમે ખુશ 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 થઈ જાઓ. તમારી સુરતા બાર એકલા દેવતામાં હળગી છે. યામોડી એવડી ટાઢી થઈ અને શીતળ ચંદન અમીનો કૂપો. અમીનો કૂપો તમારા અંતરમાં છે. કેવો છે અમીનો કૂપો? એ જોયા પછી શાંતિની કોઈ જગ્યા નથી. એકલા ભગવાન મસ્ત રહો. તો આ પુરુષોના પ્રમાણના અનુસાર જીવન જીવો. આપણે બાજી થઈ જાય, બાજીનો જીવન ચરિત્રો એવા આગળના મહાપુરુષોના પ્રમાણ લો તો ખ્યાલ આવે કે હું છે ને શું છીએ. આ તો સપનું છે. આ તમારું ગામ આટલો વર્ષ થયો ત્યારે અમે આજે તમારા ગામમાં દાખલ થયા છીએ. અમને હાથ થયો, અમે રમઝણ આવીએ કે ન આવીએ તારે આરી વાંચવાની છે. ત્યારે તમે કોઈ એવું લખિત વાર આલો છો તમે આટલો કેમ રવાના છે? હે આ કેવું અંધારું છે? વિચાર કરજો. તમે તો બધા અંશો છો, દેવ છો, ભગવાનના છો. બધી ભગવંત ભાવ અંત લો. ભગવાનના ખોળા રહી હારા હારા વિચારો કરો, હંપ રાખો અને વર્તમાન ક્રમ સુધારો. તમે આત્માના આ બધા આત્માઓ બધું પરમાત્માનું છે આ સમજી અને વર્તમાન ક્રમ સુધારો. મન, વસન અને ક્રમ આ 3 ઓજાર છે. મનથી જે ભાવ કરો, વાણી બોલો અને શરીરનું ક્રમ કરો. આ 3ની આ ભવ સ્થિતિ છે. ગધાડો, ઊંટ, પથ્થર, પાર, દીવ, ઇન્દ્ર, મોદવી, લૂલો, લંગડો, કોણો, કુબડો, બેરો, બુબડો એ પૂર્વજન્મનો ક્રમ છે. આજે તમે મૂડી જે ભોગવો છો એ બધા પૂર્વના પુનાવત બધેલા છે. પણ આ જૂનું ભોગવત નવું જવાનું છે, ન બગાડતા. આ જીવન જીવતો બધા આત્માઓના ભવ સ્થિતિ કરાય છે. તો જૂનું ભોગવતો નવું ન બગડા આટલું તો રાખો. તમારે તો જવાનું છે. તમે મોઈ રહ્યા હો પણ તમારે તો આગળ ઘર હોય છે. જેવો તમારો કર્મ એ જગ્યા સંભાળવી પડે. માતાઓ કે પુરુષો સ્વભાવ સુધારજો. માતાઓ તમને આટલો ખ્યાલ નથી આવતો. જન્મ્યા એ જગ્યા કોઈને 20 વર્ષનો થયા એ કોઈને તારે જોવાની કેટલું કેમ રહેવાના? શું જવાના? હે શું જવાનું છો? શું મમતા કરો? શું મમતાના આસક્તિ બોધો તમે? હું અને મારું કરી અને કર્મ બોધો
પાડી પાડવામાં તો ગુંતવાતું હોય તો ફાફેટ કોઈ કરતું નહીં હોય. કરે ખરું? બાયોના વાયરસ છે કોઈ? હા, ક્રોધ ક્રોધ કોઈ થાય છે? આ બધું મૂકીને જહો છો. આ ક્રોધાવેશીલા જે નાગના દળોમાં પેઠેલા છે. શું રખડ્યો? આત્માઓ ઉની પુણ્ય બંધ પાડો, ઉની પુન બધો, સમુદ્ર જેવું મન કરો, હંપ રાખો, વેરવટથી ખોઈ નાખો, અમીમય વાત કરો, બધા આત્માઓ ઠારો, અનંતમાં ઠરો. દરિયામાં દિલ દરિયામાં દેવ છે, દિલ દરિયામાં અખંડ દીવો જોયા ના મારું મન ડોલે. આ તમને ડોલાયમન પણ થયું છે એ મહિલા દીવને સંભાળ્યો નથી. અરે રે ભગવાન, તમારા ભગવાનને તમે દગો દેહો, તમારે સ્વરાશી ફરવું પડે. અમે બેઠા છીએ અને તમારા આગળ કોઈ જૂઠું પણ કરી દીધું હું, અમારે સ્વરાશી જવું પડે. આ વાતો છે એ મારા આગળની નથી, ભગવાનના આગળની વાતો છે. આ કર્મના આ વાતના અનુસાર હું એ મારું વર્તમાન ફેરવું તો ભગવાનમાં લીન થઈ ગયું. તમે તમારું વર્તમાન ફેરવો તો ભગવાનમાં લીન થયો. આમાં કોઈનું હકું ચાલે એવું નથી. જો આગળના પુરુષો, મોટા મોટા પુરુષોનો પ્રમાણ લઈએ છીએ આપણે, ધ્રુવ ને સુધનવાન ને પ્રહલાદ ને ધર્મરાજા ને દુર્યોધન પ્રમાણ શું લાવ્યું પરિણામ? કોઈ કૃષ્ણ બધા બચતો નતો, પણ 28 મિનિટ જવું પડ્યું. બધાને કે તમારા જ્યાં દક્ષ કૃષ્ણ ને કે કાર્યા તું ભરવા તને શું ખબર? રાજનીત નું તને શું ખબર? કે કૃષ્ણ ભગવાન કે ધર્મરાજા કે આગળ તો પોંડવો છે, માતા કુંતા કે બોડી છે, એની માસી છે, એની માતા જે ખીસવાડી નથી ગયા. કોણ? દુર્યોધન. પણ જો પરિણામ શું આવ્યું? કારણ કે અમે બધા ઉજો ગોમ્બા એન્ડો રાજા થઈને ફર્યું, પણ ભગવાનના તત્વનો વિચાર કર્યો. અહીંથી તો જવાનું છે, જવાના. અને તમારો વારો મેળાપ છે એ આત્માના ધર્મે મરાય છે, દેહના ધર્મે નહીં. દેહના ધર્મે તમે મર્યા તો મેનાવાના નથી, મેમરી તો મેનાવાના નથી. પણ તમારામાં જરળ જ્યોતિ ચૈતન્ય આત્મા દેવ રમસ છે અને અમારામાં દેવ છે ને આપણું સ્વરૂપ પરમાત્મા છે, ભગવાન આપણા પરમ પિતા. એટલે ભગવાનના અંશો છીએ આપણે. એ રીતે તમારું મારું મળવું છે. અને અમારા પાસે જો આ માર્ગમાં આવવું હોય તો વર્તમાન જીવન ફેરવો. ખાવા ખવડાવવા બે પણ આ ફર્યા એ ભક્તિ થઈ ન માનતા. ભક્તિ નું નામ છે ખાવા ખવડાવવા બે પણ આ ફર્યા એ ભક્તિ થઈ ન માનતા. ભક્તિ નું નામ છે કે જે પોતાનો નવો અવતાર થઈ જાય. દેહ બુદ્ધિ ના ભાવ ના વર્તન હોય એ તો પશુ અવતાર કહેવાય. પણ સત્સંગના યોગમાં આવ્યા પછી નવું વર્તન, નવો જન્મ થાય. શું? મારામાં આત્મા દેવ છે, લોકા આ બધામાં આત્મા છે, આ બધું પરમાત્મા ધડી પણ મટી જાય. આ આપડે માલદેવ રાજાને રૂપદેવ બોધ્યા તારા કહ્યું છે કરાવણ માલા હોઈ જાવો શાંત સીધા માર્ગ સાલો. રાવણ માલા હોઈ જાવો શાંત સીધા માર્ગ સાલો. વસલો માર્ગ ગુરવા દેવનો રે તમે સમરો આપણા અલકા દડીને. વસલો માર્ગ ગુરવા દેવનો રે તમે સમરો આપણા અલકા દડીને. વસલો માર્ગ શું છે? રાગ અને દ્વેષ વગરનો, ઊન મારા વગરનો. વસ્તુ માર્ગ એ આત્મામાં રહું. આત્મામાં અહંકાર 3 કાળમાં ન હોય. આત્મા જેને પ્રગટ એમાં 3 કાળમાં અહંકાર ન હોય. અહંકારની જગ્યાએ આત્મામાં નથી. ભગવાનમાં જો અહંકાર હોય તો થયું. ભગવાનનો ખોરાક જ એ શકે અહંકાર ખાઈ જવો હોય. ભગવાનની કૃપા તમને જે દાડે થાય તે દાડે તમારો અહંકાર ભગવાન ખાઈ જાય. અને તમારે કોઈ ભગવાનને અર્પણ કરવું હોય, દાન કરવું હોય તો અહંકાર અર્પણ કરો. ભગવાન લેવા તૈયાર, ભગવાનને જો પ્રસન્ન કરવા હોય તો તમારો અહંકાર ભગવાનને અર્પણ કર્યો એ વખત ભગવાન પ્રસન્ન થવાના. બળી રાજાએ તનના, મનના અને ધનના આ 3 ભાવ અર્પણ કરતો સતો વશમાં
થોડું કવળ રહી જાય છે. વામન રૂપે ભગવાન આ તારે થોડું કવળ તો મેં અર્પણ કર્યું. અરે પણ તું કોણ આવો? હજી તું આત્મામાં હું પણ થોડું કે મેં અર્પણ કર્યું. પછી મારી દાદીવાળી જાગૃત કરે કે હે રાજન, તમે આ બધું છોડ્યું ને વળી આ વર્ષમાં શું ઉગાડ્યું? હજી શું રખડ્યો? તમારા આત્માના દાતા તો આ દિવસે ત્રિલોકના નાથ ભગવાન છે. પછી આત્મા અર્પણ થશે ત્યારે ભગવાન પ્રસન્ન. પછી બસ્યું કરવા મળે કહીશું ને કે બસ્યું કરતા હતા કરી મારા સાથીના કી પ્રભુ તમે પૂછ્યા. એ વખત ભગવાન કહે છે કે માગ બળી રાજા તું આપણે ઘણા એક ને આમાં ભ્રાંતિ હોય છે. પણ સર્વઅર્પણતાના ભાવ ભગવાનના આધીન જે વખત જીવ થાય એ વખત પ્રેમ પ્રગટે. ગોપીઓને આ પ્રેમ હતું, શબરીને આ પ્રેમ હતું, પોતા પણ જગ્યા નથી. આ કૃપાળજીઓને લઘુરાજ સ્વામી મળ્યા એનામાં આ પ્રેમ હતો. આત્મા અર્પણ થાય કારણ દાસી દાસી કેમ બોલે છે નક્કી બોલો છો સબ આવે છે. 70 વર્ષના સાધુ અને 25 વર્ષના શ્રી રાજચંદ્ર 20 વર્ષના 22 વર્ષના એ એના આગળ આ તમારી દાસી ના દંડવત સ્વીકારજો. પતિવ્રતા માતાજી ધર્મપાળા એ અમારા પરમ પિતા પરમાત્મા પતિ સ્વરૂપ તો બેસો, હું તમારી દાસી છું. આ ભાવ સ્વીકારનાર કોણ? આત્મા અર્પણ પાસે. તો બીજા સુભાગભાઈ હતા 70 વર્ષની ઉંમર. સુભાગભાઈ માં આ દાસ હતો. આપા પણ જગ્યા છોડી કોઈના દીકરી અહંકાર અર્પણ કર્યું હતું. જો ભીખ માગીને ખાતા લઘુરાજ સ્વામી ભિક્ષાવર્તી કરીને પણ મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. કારણ સૌભાગ્યના ઘરમાં ખાવા નતું, બિલકુલ ખાવા નતું. એ સંજોગોમાં કૃપાળજીના બોધમાં ઠર્યા તો મોક્ષ ગતિ પ્રાપ્ત કરી. ત્યારે જુઠાભાઈ ઉજમસિંહ અમદાવાદમાં 7 મિલો જેના ઘેર હતી એ 7 મિલો વાળા શેઠ ઉજમસિંહ શેઠનો છોકરો જુઠાભાઈ 23 વર્ષની ઉંમરમાં મોક્ષ ગતિ સમાધિ મરણ થયું. પણ આત્મા અર્પણ કર્યું. આપા પણ નથી કોની જગ્યાએ તમે હતા. અંબાલાલ આ કૃપાળજીની હાજરીમાં આત્માઓ મોક્ષ ગતિ પામે. તો એવા પુરુષોને શરણે જવા થકી આટલું અભિમાન ઘડી જાય. જે અભિમાન મૂકી અને ભગવાનની શરણે થાય એ ભગવાન થઈ જાય. આ જનક 88,000 ઋષિઓની સેવા કરતો હતો. પણ જો એ દશાના પુરુષ મળ્યા તો છેલ્લો નિસ્તાર આવી ગયો. પેલું પેગ્રહ પગ પ્રમુખ જે છે કે નહીં ખટવાંગે પેગ્રહ પગ અને પ્રમુખ જે યુવા શાસ્ત્રનું પ્રમાણ છે. તારા અમરીશ ભોજરાજા રણતીદેવ રાજા આ તો નામ લખેલો તો થોડો છે પણ તમે વિચાર કરજો આપણો બાવજીની હાજરીમાં કઈ આત્માઓ થઈ ગયા. જો મોટા બાવજીના બુદ્ધથી મોટા બાવજીને જ્ઞાન થયેલું 100 ધારું જ્ઞાન સ્વરૂપ પ્રગટ્યું સંકિત થયું. તો એ અનાબોધથી ઘણા આત્માઓ જાગેલા 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 અને જાગેલા એ જાગેલા એ અનુકરી જવાના. અને હજી કોઈ એવા ભવ્ય આત્માઓ તે કરવાના. તારા આપણા પુણ્યમાં જે ઝેર પડ્યું છે એ ઝેરની ઉલટી કરી નાખો. નિર્મળ થો, નિર્ય થો. ભગવાનની ભક્તિ કરનાર આત્મા હોય અને જીવ જીવસી વેર રાખે, ઈર્ષા કરે, કપટ કરે, માતાઓમાં કે પુરુષોમાં તમને શ્રમ નથી આવતો. ઓમ એક માં કહેશો પાણી કેમ છે ભાઈ? ભગવાનનું. આ ધરતી માતા ગુણ ક્યાંની ધરતી માતા? તમારા બે હોવાસીમાં જીવ ક્યાંનો છે? તમારો છે ભગવાન. તમારો જીવ ક્યાંનો છે? ભગવાન. તમે ક્યાંના છો? ભગવાન ના છો. પાછા લોક ના થઈ ગયો તો ભગવાન ના હો તો ભગવાન ના ખોળા રહી અને ભગવાન ના બોધ પ્રમાણે જીવન જીવો મોક્ષ જો તમારે એમ પરિસ્થિતિમાં જવાનું હોય. ભગવાન ના પુત્ર હોય એ ભગવાન હોય મોક્ષમાં જ હોય. ભગવાન નો બોધ રડામાં કાઢી એ આજ્ઞા પાડી આત્મા પરમાત્મા. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. અત્યારે તમે ખુદ તમારો આત્માદેવ રોમ રોમ અને રગ રગમાં રુચિકર થઈ અને એને પૂછો તો કાર પાડે કાવના કોઈ નથી અને કોઈ નથી.
કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. તમારું મોં દેખાય છે, હું ને મારું. બાકી તમે આટલી વાત ખોલી અને મોજવો તો કોઈને લેવા કે દેવા ત્રણ કાળમાં કશું કોઈ નહીં. આ એક સપના મોહમાં બે ભણ અવસ્થામાં આપણે ઊને મારું, ઊને મારું, ઊને મારું, ઊને મારું કરીએ છીએ. એ એડામાં જીવ હોય અને જેમ બારનો દર્શન ન હોય એમ બે ભણ અવસ્થામાં મોહના દિશામાં બોલી છે. નજર કૃપાદેવ પ્રમાણ છે કે ઉપજે મોહ વિકલ્પથી સર્વસ્વ આ સંસાર અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં. તમને એમ લાગે તો એ શબ્દ પણ પણ અજ્ઞાનમાં જે ઊભું કરેલું છે ખપાવો આવો આત્માદેવ સમજી. પૂર્વજન્મમાં આત્માના અજ્ઞાન થકી અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસો કરીને આ શરીર ઉભો કરે છે. ક્રમ પહોંચો છે. તો અત્યારે આવો દિવસ આપણા પાસે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞેય આત્મા એવા આત્માઓ છે એવા પરમ પિતા પરમાત્મા છે. આટલું સમજી સ્વભાવ શુદ્ધ રાખી અને આ ક્રમ ખપાવો. સદગુરુ ફણસ બળતી હોય છે એમાં વધારે ડિવિટ કાઢો તો ગોળું કાળું થઈ જાય અને મિઝોનમાં લાગવા દો તો પ્રકાશ આવે. એમ આ જીવન છે એ તમને જીવન જીવતા આવડે. તમારો આત્મા દેવ જાળવી, આત્મા રૂપી રૂમમાં છે દેવ જરૂર. રાગ દ્વેષ ને એ બે ભાવો થકી શાંત કરી અને સંપરિણામમાં આવે તો જેમ પેલું ગોળો ઉજળો રહે અને પ્રકાશ આલે એમ રાગ દ્વેષ વગરનું જીવન થાય તો આ બધામાં તમે શોભો. તમારો આત્મારૂપી હીરો છે એ જોખો ન જાય, ઉજળો થાય, ક્રમબંધમાં ન આવે. ક્રમબંધ રહિત જે પૂર્વનો ઉપાર્જિત કરેલો ક્રમ છે એ ભોગવાઈ જાય. આત્મા પણ શુદ્ધ થાય. ઉપર મેલ પડેલું છે ને અકડી જાય. આત્મા પ્રાલબ્ધ તો તમારે સુકવવું પડે. પણ પ્રાલબ્ધ સુખ તો થાય છે હું સ્વભાવ બગડી જાય, ભાવ સુકી જાય. નકર તમે શું કરાય એમ કરો? તમે લાયા હું છો લે હું જઉં છું. બે દનના મહેમાન છો આ દુનિયામાં સપનામાં. તો સ્વભાવ જાળવાનું, બીજો જે કરે એ નહીં ને મત હશે તો મન હું એમાં લાભવાની. પોતાનો સ્વભાવ જાળવતા નથી આવે. સંશય આત્મા વિનાશ હતી. આત્મા આવો દેવ છે સ્વયં જ્યોતિ, શુદ્ધ બુદ્ધ, સ્વયં પ્રકાશી. એનું બીજું નામ ભગવાન. એ ભાન નથી, એ પ્રતિજીમાં નથી, એ ભાવ નથી, એનો ઉપયોગ નથી. એટલે આવો હલ્યું રાગ દ્વેષ મન વશમાં કર્યા કરે. એના આત્માના આવરણનું કારણ કરે. નગર જો એ નેસલું છે એને જો તમે આવો આત્મા છે સ્વરૂપ કરી આવો શુદ્ધ ભાવ કરી અને આ મન છે એને તમે ઠેરાવતો કહો. નકા આ મન છે ગમે એવા મોટા ખાડામાં ડસી વિભાવ જતો રહે. એક ફેરો રાગ કરે ને બીજો ફેરો દ્વેષ કરે. શું કરું? પણ તું રાગ અને રોહ આ બેથી તારે કરવાનું કોઈ નથી. આ બધા સીમતું છે. આ ધરતી પર બધા જીવ જન્મ્યા છે, બધા જવા આવ્યા છે. પૂર્વનો પુણ્ય લઈને આવ્યા છે કર્મ, અને પાછો ક્રમ લઈને જતા રહેવાના. એ બધા જીવો મને તું એક જીવ છે. દેવ હોય, ઇન્દ્ર હોય, રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, દેહ હોય, બળદ હોય, ઊંટ હોય, હાથી હોય, એ બધો ક્રમફળ બધા આત્મા હોય. પણ ઉપર રચના છે ક્રમફળની છે. તો જો તમારે આ જાળમાંથી છૂટવું હોય તો નિર્મળ થઈ, નિર્વેર થઈ સભામાં ઠરો. કૂદી જમ કે ટપ્પી જવું નથી કરવું. શું કરવા મારા પર પ્રભુ કર્યો પેલા જીતું તમે વગર ચરણાદે
ભગવાનના ઘેરે ન્યા વગરનું આપના ઘેર બધો ન્યાય છે ને બાપજી. ભગવાનના ઘેર ચો કરવા જવો છે? તમે ન્યાય કરો એ ખરો. ભગવાનના ઘેર જવાનું નથી ન્યાય કરવા? ના, તમારા પહાડ ને તમે ભગવાન છો, ન્યાય કના પા? તમે ઇન્સાફ હાલી દો છો? ઓહો, તો પછી ન્યાય તમારે કરવો પડે. ના, ન્યાય તો તમારા પહાડ. ના ના, ભગવાન હંમેશા એવો ઇન્સાફ તમે હાલ દેતા હો. હા, મેં આવી દીધો કે તમે ભગવાન છો. હા, પણ પણ હિસાબ તમારે કરવો પડે. રાજા કઈ બેહાડ્યા ને એ રાજા નો હિસાબ કરવો પડે. અરે ભાઈ ની આયા નથી ગોકળભાઈ ની લગરી ખેડો કે સાહેબ હેડ છે છાતીએ એના ન્યાય કરવો પડે. અમે તો રહીએ જ છીએ તમારી, જુઓ અને તમે અમારા ભગવાન છો. હા બ્રો, રાજા છે એ લોકનો થાપ્યો થપાય છે અત્યારે આ જમાના. હા પણ ભગવાન થાપો હા, એ તો ભગવાન હોય થાપો. ભગવાન ને ભગવાન આ બધામાં ભગવાન છે, બધા થઈને થાપ્યા તમને. જો આજ તમને થાપ્યા એ તો તો બધા અમે કહીએ છો કે ભગવાન તમે છો. એ તો પાછું બદલાઈ જાય. ત્યાં બદલાતું છે. લોકશાહી થી જે થાય, બોલજો ન્યાય. લોકશાહી થી થાય બદલાઈ જાય. એ ભગવાન થયેલો બદલાઈ જવું પડે. ઓટો સાંભળ તો ભગવાન જ છે, અમે એમ કહીએ છીએ કે તમે ન્યાય કરો. એમ કહીએ છીએ કે અમે ભગવાન જ છો, તમે અમારો ન્યાય કરો તમે. એટલે એ વળી વચમાં કહે છે કે તમે બધા કહો. હા, અમારો નીચે બદલાય ને. એમ હા, તમે કેવો નિશ્ચય કર્યો છે? અમે તમે ભગવાન છો એવો નિશ્ચય કર્યો છે. અને તમારે ના તમે કરો છો, તમારે કરી દો. ના, ના, પૂરી જ થઈ થઈ જાય જાય. ના ના, હું કીધું પણ જો જો એમ થઈ ને નીકળી જા. જો તમે એમ હાથથી આપણે બે હાથી નાખી રાખીએ, જો તમે તો દરબારમાં જઈને આ પણ મનમાં શાંતિ નથી. હે તારે જો તું દરબાર કર ને માતાઓના વસી બેઠા થાય તારે શેમ કોઈ નથી કે આપણો ઉપયોગ હતો, આપણા ભાવ ઉપર હતા, આપણા માર્ગ ઉપર હતા. અને એમ રહ્યા એટલે એ બધા આત્માઓની મની કોક સંસ્કાર ઉગીને આગળ નીકળવાના. બાકી જો આપણે કોઈ તોરંગ કર્યો હોત તો એ તોરંગ થી એક જીવ દબાઈ જોત ને આપણા આત્મામાં દાહ પડે, આપણા આત્મામાં ઘા પડી જાય, બીજા આત્માનું બળતરા થાય. આ સુદર્શન ચક્ર શું તૂટે? એ મારી પાસે કોક તો જીવતો હોય તો કોઈ નિરપરાધી જીવ હોય અને એને દુભામાં આવ્યો હોય તો સુદર્શન ચક્ર શું કરે? તમને જપત ન થાય. તમે કોઈ આત્માને એવું ગા મારી જા કે તું આમ તો તમારે ઘેર જઈ નહીં અમારે બનેલું આપડે મોટો પૈસા ગયા આ તો તમને વાત કે નથી કે પણ એક જ વાક્ય ફારફેર થઈ ગયું. મને ખબર હતી મારી ભૂલ નથી અને એને કહેવાય છે ને પકડી વસ્તુ એ કરી મારી છે. મને ખબર હતી કે એ નથી મારી છે તાણ સેવી નજીવી જ વાત. અમે એ મી તો જતી કરી મૂકું હા તાંટા મારી હોત તમારી આપણે તો હું તાંટા મારી તો તમારી પણ આ ભાઈ લઈને જા ઘરમાં મેલીને કુવા મોકલીને પાછી લાયા પણ કી આ તમારી છે મૂકું ના મારી તો નથી.
3-4 દાડા હુઈ જપ ન થાય, બેઠા જપ ન થાય, ખાધા જપ ન થાય, અને હું મારા હાથમાં તો એમાં કઠોળ વસ્તુ ને ભૂલી ગયેલા એ પાછા એ લે નહીં અને આ થાય કે મારું તો ભાઈ જડ્યું, આ તો તમારું છે, એ ઘેર જશે શાંતિ ઉડી એવું આ જીવ છે બધા. એમાં કોઈ ભક્તિ વાળો આત્મા હોય અને કદી કઠોર વસ્તુ આપણે એવું બોલી જઈએ કોઈ એક આરોપ ઉપર, એકના ઉપર, તો એ ગાત મનસુદ સંસ્કૃત સુટે. અને જો તમે સંભાવીને સંપરિણામ રહીને આત્મામાં રહી આપણે દરબારમાં ગયા હતા, દરબારમાં જઈને આયા, જવું નતું, નવી નારાયણ 72 કુટુંબમાં જવું હતું, પણ એમ કયું એમ થાય. આમાં આ સમાજ છે, જો આજે આપણે રહ્યા છે, કોઈનું ઘર નથી ઓળખતા, ગોમ નથી ઓળખતા, કોઈની વસ્તુ લેવી નથી. જો આપણે ખાધું પાણી પીધું, તમે તો ખાધું નથી જોયું, આમ આપણા આત્માના ઉપયોગ ઉપર રહીએ તો જ આ સંબંધોમાં આપણે કોમ નાખે ને કે આપણે શું કરવાનું. એટલે તમે કહો છો એમ જળવાય એટલું તો જાળવવાનું છે પાછો. એમાં તો કોઈ ગફડ હું એ વધારે એમ કશું કરશે કશે તો સકી ગણી અડધા તેલના દાપણા ડોહોને ઝાટકું છું ઘણા કલે તમે ફોફો મારો બરાબર છે. આમાં જવાના છો ને બીજા ભાવ તો રસોઈ છે, આ મૂકીને તમારે જવાનું છે ને આવાના મોહમાં જવાનું છે, બગાડ્યો તો સો રખડ્યો. એથી બીજું શું કહેવાય? બીજું શું કહેવાય? જો રાજગાદી પર બેઠા હોય નક્કી છે કે જો તારી પૂર્વની રાજગાદી છે, આ તું લઈને આવ્યો છું, તારી બે બંધ છે તો આ બધો ફરીથી રખડવું પડે. છોકરા હંતાડીને કહ્યું છે નિષ્પેહી વાક્ય આ કેટલું છે. પેલી દીકરી છે, એ દીકરીનું જો પેલી ડોહી હોય આવ્યો પહેવા દો તમે, એ લગી કે ના હું કોઈ ગયું હોય ને કે અમારો ભાઈ લુગડો બગડ્યો છે ધોવો છું તો ધોવો, એ લગી કે ના એ બાઈકી મૂકો. અમે આખી જિંદગી જુઓ કેટલું એનું કડિયાઓ ને બીજું ચીજું કર્યો, તારે આવી માતાઓ ગેડી હોય અને થાળી હોય તે કરવું પડે, એ લગી કે ના. એટલી વાત, પણ એટલી વાત મોટી જુઓ છે પણ ઓમ નિષ્ફળતા છે એ વાતમાં આપણે કોઈ લેવું દેવું છે એમ. એ વાત જે સમજે આપણે કઈ બીજા જે સમજ્યું અને સુખદાયક થાય, ન સમજે તો ભાઈ કઈ ને મૂકી દે તો કોઈ નહીં. પણ ખ્યાલમાં આવે ને, જોઈએ આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે આ હું શબ્દ આપણે આ બંધારણ છે. લો આ બંધારણ એનું છે, આ તમે કુટુંબનું ઘર છે, નાવાની હતી તમે પિતા પુત્ર ગણતા હોય એમ તમારે 3 કાળનો સંબંધ કાસા ઉત્તર ન પ્રાલબ્ધ નો યોગ. જેમ પેલું બહુ મણાયો હતો ને 10,000 રૂપિયા વાળું શેઠને ગયો, પછી રવાના થઈ ગયું, પૈસા પૂરા થઈ જાય. હવે એ વાત તો જાગૃતિ વાળો જીવ હોય એ જોઈને એ વ્યવસાય ઉપયોગમાં લેતો જ ને સુખ થાય કે. અને જો પેલો એક ડોહો હતો શેઠ અને પોસ નામારો દાટી થી પછી પેલા છોકરા કહ્યું એટલે અરે કે પિતા આજ તમે મૂર્ખાઈ કરી છે, પણ તો અડું ન કે વાસી રહેલું કોણ ખાય, એ તો કૂતરો કાગળો ખોય, એને તો કેવું ના અડું. તો કે શેમ? ત્યારે કે હું સિંહનો બચ્ચો છું, હું બીજાનું મારેલું ખાઉં ને વાસી રહેલું હું ન ખાઉં, મારું પુણ્ય હોય પૂર્વજન્મ હું મારા પુણ્ય પર આવેલું છું, તમે અત્યારે જહો તો કોઈ મારી આવે ભક્તો રાહતથી આવવાનું છે. એ લગી કે ના, તારે કિસ્સો જો કે મારા પુણ્ય પર, તારે કે મારા પુણ્ય હોય હું લીધા ના આવ્યો તો હું તમારું આ કસરું દાટેલું છે ને અડું, હું તો અડું તો ભરું, આ તમારા હાથે કેકાનો ઉપયોગ કરો. એ વખત શેઠના સક્કા છૂટી જાય. જે છેલ્લો સમય હતો જવાનોને વિદાયગીરી હતી એવા વખત વર્તમાન બદલાવ્યું કે આ 5000 હોનામાં તમારે હાથે દોન કરીને પરમાર્થ કરી દો, જો તમારે જવાનું છે, તમારા ને મારે નો કોઈ સંબંધ નથી. એ વખત આ ડોહાની પ્રતિતિ એમ જાગૃતિ વાળો આત્મા હોય અને આ સંસ્કારો છે એ લઈને પોતાના જીવનનું પરિવર્તન કરે ન થાય. આ બધા સંસ્કારો છે આમાં કોઈના હાથી એક રસ કિંચિત માત્ર ભાઈ હોય, બાઈ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, પણ એ દ્રષ્ટિ છે આપણે કેવી કોઈ વાત છે કે તમારી આજીજી કરવી ને તમને બેરી બેરી કરાવવું ને તમારા પાસે કોઈ બાહ્ય ભાવોમાં ગૂંથવા કેવું જેવું છે એવું ન ધારું છે. શું જોઈએ કે તમારા જીવનમાં વર્તમાનમાં તમારો સ્વભાવ બદલો ને વર્તમાનનો ક્રમ બદલો, તો તમે આ એના કરતા ઉધ્રલોકમાં જાઓ. અને વર્તમાનનો ક્રમ નહીં બદલો અને સ્વભાવ નહીં બદલો તો આના લોકો રખડતા થઈ જાઓ ને. આ છે પેલા ફરાનું છે અને નવું ગઢ હોય ને આપણે જવાનું છે. લગર સમજો ઠેરો લગર તમે છોડવો તો થઈ ગયા ને
ઓનાથી તમે ખાવા તો થઈ ગયા. આપણા બધા છે આ ભૂતથી ઉતરી પડો, હા. જમીન પર આવી જાઓ. તો આ બધું પર ભારું છે. હવે આ બધા પર ભારો ઘાટ લીધેલા છે, નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ ને કોઈ આ પરધર્મો છે. તમારું દેવ એ તમારા મર્યું છે. આ પ્રભાવથી ઉતરો તો એ ભગવાન ભરેલા છે, વાટ જોઈ રહ્યા છે. તમારે બસ્યો કરવા તૈયાર છે, પણ આ ઝાડેથી ઉતરીને આત્મામાં આવો તો બધા હડો. બાપજી પેલા આપ કહો છો તો આત્મર્પણતા તન મન ધન અર્પણ કરે, પણ આત્મર્પણતા ન કરે તો આ જયનો નીચે થતો નથી. તો આત્મર્પણતા કરે તો અમને શીખવાડો ને. હું અમને ખબર નથી કે હું આત્માને હું અર્પણ કરીએ. અમારા પાસે શું હોય શું અર્પણ કરીએ કહો. મન, વસન અને કર્મ, આ ત્રણ પ્રકાર આપણામાં આત્માને, આ પ્રાણી માત્રમાં આત્માના બધું પરમાત્માનું છે. આ ભાવ રાખીને વર્તો તો આત્મા પ્રગટ થાય. પછી એ આત્મા ભગવાનનો છે, આપણો નથી. એનો દીધેલો અંશ છે. હું ભગવાનનો છું. આ થાય આત્મા અર્પણ અહીંયા હે. જ્યાં સુધી આત્મા પ્રગટ હે ત્યાં સુધી સમર્પણ પણ રાખું. સમર્પણતાના ભાવ કે આ જીવ તારો, આ બધા જીવ તારા ને આ બધો તત્વ તારો, તારો તત્વ તને અર્પણ. પણ જાગૃતિમાં આ શેડી આ નોખું પડી જાય, કાં તો બધું પર આવ્યું છે, આ પર આવ્યું છે અર્પણ થાય. આ તનના મનના ધનના ત્રણ ભાવ ઉતરી જાય, પછી આત્મા દેહ જાગે ચેતન. એ આત્મા અર્પણતા થાય પછી મોજ મજા, પછી ભગવાન રહી. આ કૃપાળ દેવ આત્મા અર્પણતા ને કહી છે. એના પાહા ભગવાન રહી, ત્રણ લોકનો નાથ, અને હું દાસત્વ રહે, અહંકાર ને દાસત્વ રહે, ને પરમાત્માની ભક્તિ રહે. આ બધું ભગવાનનું, બધા સર્વભૂત હૃદયમાં એક જ પરમાત્મા. એટલે આપા પણ સ્વ થાય ને આ ભક્તિ કહેવાય. અને આત્મા ભગવાનનો દીધેલો અંશ, તારું તને અર્પણ. એ હું દાસત્વ રહે. આ કૃપાળદેવ જે કહ્યું છે, શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમ સ્વરૂપ. એમાં એક કડી એવી કહી છે કે શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ. એ તુજ રૂપ થાય તો હું ગળી જાય. બધામાં આત્મા પૂજા થાય તો પોતા પણ ન વર્ત. એ આત્મા પણ થાય. ભગવાનથી જુદું રહી નથી. એ નામાં ભગવાન મોક્ષ સ્વરૂપ કહેવાય. ત્રણ લોકનો નાથ ભગવાન પાસે હોય, ભગવાનની ભક્તિ હોય, અને હું દાસત્વ હોય, અહંકાર ને દાસત્વ હોય. આ બધું ભગવાનનું છે જણાતું હોય ને આ બધાના ધણી ત્રિકાર નિર્લિપ ભગવાન છે. હું એ કોઈ નથી, હું એ કોઈ નથી. તું છે ને તારું સા, અને તું આદિ અનાદિ સૂર્ય ચંદ્ર ને પાણી પવન બધાનું સ્વરૂપ ભગવાનનું બધું ત્રિલોક. જેમાં કર્મ ને કાયા સદ, સૃષ્ટિ કા સંસાર જ નથી. આવો હે પરમાત્મા તું છે. આવો જે ભાવ વર્ત એ બંધ પરિણામી આત્મા હોય, એ બંધનમાં ન આવે. સમરવા બેઠા કેણે મારા આત્મા શબ્દ જો મારા શબ્દ મી તમને હું લડ્યો, હું લઈ લઉં છું મારે તમારું. દાદા પણ આપણા શબ્દ છે, મને વિચાર થાય છે કે ભાઈ આ આપણામાં નથી. એવા રૂંગું આવે છે કે આ આપણામાં બાપજી કીધી નથી. તો નથી તો લાવવાનું છે તમારા ને મારા બધો. હા લાઈ ગાલો, લાઈ ગાલો. અત્યારે આપડા આયા છીએ, કોઈ રોગ ફેદવા નથી આયા. આ રોગ મની નાઈ નાખી ને શુદ્ધ સ્વરૂપ ભગવાન છે આપણા આદિ અનાદિ, સ્વયં જ્યોતિ, સ્વયં પ્રકાશી. આ તો પરપ્રકાશ છે. તારે ભગવાન તો સ્વયં પ્રકાશી છે, આપણું સ્વરૂપ કહેવાય છે. તો કોઈ સ્વરૂપ તો નાહી નથી ચૂકા. તો આ બધું તો એનું છે. હું દણી આપો કરો હું શું ને શું કરવું. તો અહંકાર જેવી, મન જેવી તો કોઈ શીત નથી. એ તો અજ્ઞાન ભાવ થી ઉભું થયું. એ દાસત્વ આવી ગયું. દાસ દાસ હું દાસ છું તે પ્રભુ નો દિન. પછી ભગવાન માં રહો. ભગવાન નો વસન સંભાળી મન અને વસન અને કર્મ, આ શરીર છે ત્યાં સુધી કર્મ કરવું પડે. પણ આપા પણ આ વગર આ પાણી જોઈએ પણ કેનું ને કોણ, પુત્ર જુઓ પણ કેનો અને કોણ, ધરતી જુઓ પણ કેનો અને કોણ, અનાજ જુઓ પણ કેનું અને કોણ, આ દેહ જુઓ પણ દેહ પર ભરોસો અર્પણ કર્યું છે આપણે. આના પર ખોટો મોહ ન કરવો. આના પર અહંકાર આવે એ બધા આવે ચાલુ થઈ જાય. પંચેન્દ્રિયના વિષયો બધા, અને અહંકાર ઘડી જાય એ વખત આ બધા ગોખલા રહે. ખાલી
ખાલી સેવા લાકડું નાવડું કોરું મોરું. આ જે કૃપાળદેવ બોલે છે એ વખત વિષયોથી રહિત છે, અહંકાર મન વિક્રમથી રહિત છે. એ વખત આખી છે કે બાહ્ય ગ્રહસ્થ આશ્રમ છે, નંતરમાં સંન્યાસી આશ્રમ છે. ના અત્યારે આપણે નીકળ્યા છીએ એ પુરુષોના માર્ગ નીકળ્યા છે. સ્વભાવ ધરતી ફાટે, આભલું પડે તો પડે, પણ સ્વભાવ ના બગાડવા દેવો આટલું આપણે જણા બનાવવા બધું જવાનું છે. અને કદી આ બધું રહે પણ આપણે જવાનું છે. એ લોકો ના પૂઠ દે દેવી ઓ ના હારું સ્વભાવ કદી ન બગાડવું. આમાં હું બાપ નો પાય તો અમે જોઈ તો બાપ નો પાય તો શું જ ના તો મની બેઠા છે કે બાપ નો પાય તો પણ આમાં આપણે જવાનું છે. એટલે તારે મરતો પેલા મરી જાવ ને, દેહ મૂકીને જવું આ બધું ને પછી મૂકી દેવું પડે, માર ખાય ને ત્યાં પેલાથી નથી. આ ગોકળભાઈ હવરા હમ જા તે પેલાથી પેલા પડ્યા ને ના મેં ફૂલે કસેડ્યા છે એની શું દશા છે? ના ફૂલે કસેડવાનું બંધ કર્યું એને. પરભવની ઓળખાણ છે બાપુ, એના મન ઓળખાણ નથી. પરભવની ઓળખાણ એટલે એ તરત ચેતી ગયા. પણ હજી આ મળ્યું જ આવવા તો વેગળું કર્યું છે, પણ હજી આ યુદ્ધ બાકી છે. આ પોષવાનું વેગળા કરીને આત્મા પર જવું અને એ થવાનું છે. વર્તમાનનો ઉપયોગ છે, ભાવ છે, સંગ છે, વિચાર છે, શ્રદ્ધા છે. તો આગળ પેલું આપવાનું છે. પધાર હડો અમારા મંડપમાં હડો. હું ભૂલી જઉં ભગવાન ને તો આવડું છોડવું હોય જીતાભાઈ રસ્તામાં હેડતા આવડું છોડવું હોય તો એ યાદ કરી આલે. રામ બાજી કે રામ રામ ના. આમ તો છોકરીઓ બાળાઓ ઘર કોઈ હોય રસ્તામાં કે બાવજી રામ રામ. હા હા બાવજી સ્વ ફરતા હોય ખ્યાલ આવે સુર હોય યાદ કરી આલે કે જોજો ઠૂંઠા પર સરતા બાવજી રામ રામ કી એ વખત આખા ઉતરી કરવું પડે. હા હા ઘડી જવું પડે. બાળકો અન્યનો પર 3 લોકના નાથની યાદ કરી આલે બાવજી પછી રામ રામ. એટલે રોમ રોમ માં જોજો આ ઠૂંઠા પર સરતા આવી પ્રતિતિ આલે એટલે આપણને ગળતી મુઠ મેલેલી કહેવાય. ગળી જા બાજે બાપ કહા સ્વ ભગવાન તમે આ સ્વરને જગાડતા સ્વરની રક્ષા કરો. સાચી વાત છે. તમે કોઈ આત્મા તમને ઘેરાઈને જાગૃત કરે, તમે કોઈ વિચારોમાં પડી જાઓ એ વખત જો તમારું પુણ્ય સાથ આવે તો એ વખત તમને કોઈ જીવાની જાગૃતિ આવે ભણાઈ જાય હોય સોમાન્ય ભણાઈ જાય તમને. આ બાવજી આપણને ત્યાગની વાત કરે છે. અમે એક વ્યવહાર ત્યાગ છે ને એક પરમાર્થ ત્યાગ છે. જો તમારામાં ચૈતન્ય જીવ બેઠો છે, સચ્ચિદાનંદ આત્મા, એ ધર્મ સંભાળો તો પરમાર્થ ત્યાગ કહેવાય. એ ના આ દુનિયાના કોઈ લેવા દેવા નથી, પણ એ નહીનું ભાન નથી, એના પર અહંભાવ છે, કરતા ભોગતા છે. આથી આ આત્મા પકડવાનો છે. અને એક વ્યવહાર ત્યાગ છે. ગણ ગોમ નોમ રૂપ દેશ કાળ વસ્તુ નાત જાત આ શરીરના ધર્મો છે. પણ જે આત્મા જાજો જીવેલા કા જાગીને જોશો તો તમને ઈશ્વર મળશે. આ મોયલો જીવ જાગી જો શિપમાં મોતી પાકન હોતા તૂટી જાય એકલી ત્યાગની ભૂમિકા છે. નામ અને રૂપ મન ઇન્દ્રિય કર્મ અને શરીરને કોઈ લાગવળ ગણે આવો આત્મા છે. શુદ્ધ હો બુદ્ધ હો નિરંજન હો આત્મા. એ મળ્યો ચેતન જાગ તો પરમાર્થ ત્યાગ છે. એ ફરી બીજી માતાના પ્રેરતા ન લે. અને એ તમે જો સંભાળો તો તું કોણ છે અને કેનો છે કે 3 લોકના નાથ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનનો હું અંશ છું, આત્મા છું, એના ખોળા છું. આ ભાવ જાગે તો આખા વિષયો નામ રૂપ પદાર્થથી તારા આત્માને કોઈ લાગવળ નહીં. જન્મ ને મરણ ને દેશ ને કાળ ને વસ્તુ ને જાવણ ને આવરણ બધા ઠસો ઠસતું ભરેલું છે.
એ ભગવાનની ભૂમિકા કહેવાય, મન રહિત ભૂમિકા કહેવાય. અને એ ત્યાગનું નામ પરમાર્થ ત્યાગ કહેવાય. અને એક વ્યવહાર ત્યાગ છે. પણ જો વ્યવહાર ત્યાગ અમે ઘર મૂકીને ના આવો તો બેહી શકો. ઘરની જ જે લડાલો સાસે ખેતરના કુવાના પાવડના કોઈ વ્યવહારના એ દુલો સાલો અમે હાર્યા હોત તો ના હેકો. તારે જો આ વ્યવહાર ત્યાગ છે, આ બાહ્ય ત્યાગ છે. પણ આ બાહ્ય ત્યાગ એના માટે છે કે આત્મા દેવ જે ભગવાનનો અંશ છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એ આત્માને અને પરમાત્માને સમજવા માટે ત્યાગ છે. જો એ ઉપયોગ ભૂલીને આ માર્ગમાં ફરીએ તો ગંડાપો કહેવાય, ગોળો ત્યાગ કહેવાય. અને જો એ આત્માનો ઉપયોગ રાખી આત્મામાં રહી અને પરમાત્માનું આરાધન કરીએ તો આ મારા માટે એક જંગલની ગુફા છે. આ પર્વતમાં છીએ અમે અત્યારે. કોઈ ઓળખતા નથી, કોઈ લેવા નથી, કોઈ દેવા નથી. અમારા 60 વર્ષની ઉંમર થઈ, અમે કોઈ માનવીને ઓળખતા નથી, કોઈનું ઘર ને ગોમ. પણ એના પર છે કે અમારા આત્મામાં અમારો આત્મા પરમાત્માનો અંશ, અમારું સ્વરૂપ પરમાત્મા છે. કુદરતમાં જવા છે. કાદવ કચરા જલવાયા મચ્છિયા હોઈ ગયા શાક. જે ઉપરનો રોગ રગો છે ધોઈ નાખી ને નિર્મળ આત્મા થઈને પરમાત્મામાં જવા. આત્મામાં રહી અને પરમાત્માનું ધારણ કરે, પરમાત્મા થઈ જાય, નરનું નારાયણ થઈ જાય, જીવનો શિવ થઈ જાય. પણ જો એ માર્ગને ભૂલી વર્તમાનનો આ ઉપયોગ છે ભૂલી જઈએ અને મૌન ને બળાઈ ને અહંતા ને મમતા ના ફૂલો ને ગુલાબ ને સોખા ને આર ચઢશે કે અમે તો કોક છીએ, અમે ડાયા છે, ભગત થયા છીએ. આ ઉજબુ સુપે હતો પરમાર્થ ત્યાગ પડ્યો, વ્યવહાર ત્યાગ વાળ્યો ના આ વર્ષમાં લાંબાની શું લાંબો, આ બીજું જગત કહેવાય. પણ જો યથાયોગ પણ અમે અમારા ઉપયોગ કરવીએ તો આજે ભગવાન અમારામાં અને અમે ભગવાનમાં, ભગવાન અમારામાં અને અમે ભગવાનમાં આવી એકાગ્રતા થઈ જાય અને અમારામાં ભગવાન જણાય. એટલે સર્વભૂત હૃદયમાં, સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, આખા વિશ્વમાં એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે. એ સ્થિતિ થાય પછી ફરી બીજી માતાના પ્રેરકતા ન લેવું પડે. આ જીવન મુક્તો જેને કહીએ છીએ, નરના નારાયણ થયા, જીવના શિવ થયા, પુરુષ પુરુષોત્તમ થયા, એશિયા થયા કે આત્મામાં અને પરમાત્માના રાજી. આત્મામાં આ બધામાં આત્માની દ્રષ્ટિ કરી, આત્માનો ઉપયોગ રાખ્યો, આત્માનો ભાવ રાખ્યો અને આ બધું પરમાત્માનું છે. સૂર્યમાં એ પ્રકાશ હશે, પાણીમાં એની સત્તા કોણ કરે છે, ધરતી માતા એની સત્તાથી એના વસનબથી ટકી રહેલી છે, ચંદ્રદેવ એની સત્તાથી કોમ કરે છે, અનાજના કણ એની સત્તાથી થાય છે, પરુમાનો આવો દેહ એની સત્તાથી બનેલો છે. કોઈ ન જાય એ જગ્યાએ જઈને આઘાત કર્યા છે. કીન કણ અનાથીન મન સર્વભૂત હૃદયમાં હવના કરમ પ્રમાણે અદલ ઇન્સાફ. રાજાનો ઇન્સાફ અત્યારે છે એ એટલો અદલ ઇન્સાફ નથી. એમાં લોસ રૂપે ચાલે પણ આમાં કોઈ ન ચાલે. આમાં ભગવાન હોય અને જો ભૂલ કરે તો કર્મનું ફળ ભોગવવું પડે છે. કોઈનું કોઈ ચાલે નથી. તો તમે અમે બધા ભગવાનના અંશો છીએ, ભગવાનના ખોળા છીએ. આપણું હંસપણું ભૂલી જઈને આપણે બગલા ભાવ ધારણ કર્યો છે. લોકોને કહેવા છે શરીરનો ભાવ આ બગલા ભક્તિ. ધર્મ ઉપર આદત કોઈને અધીરાઈ આવી નહીં હોય તો બગલા ભાવથી ભક્તિ કરી ખરી પણ બગલા ભાવ રાખે. બગલો હોય એ શું ખાય? માછલાનો ખોરાક ખાય. કારણ હંસ હોય ને એનો ખોરાક હોય મોતીઓનો ખોરાક હોય. મોતી એટલે મોતી આત્મા બોધ અનાહારી પરમાત્મા સ્વરૂપ સ્વનંદ જ્યોતિનું આવો ભગવાન છે. એ સત્પુરુષોનો બોધ હોભળી અને એ બોધ પ્રમાણે જેનું વર્તમાન હોય આ હંસ ભક્તિ કહેવાય. સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં હંસ જઈને થઈને જીવા બધા હંસલા હોય હાલો, હીરા તો વેણજો હિતના અમરાપુરમાં માલો. સત્પુરુષનો બોધ અંતર પરિણામમાં આવી દશા પ્રાપ્ત થાય.
કે આ બધામાં આત્મા 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 દેવનું દોહન થાય, દેહનું દોહન દૂર થઈ જાય, દેહ ભાગ ગળી જાય, મનની ભૂમિકા બદલાઈ જાય, આત્મા આત્મા પણ આત્મા આત્મા તારવાને કૃપાળદેવ કહી શકે આત્મા ભાવના ભાવ તો જીવ લહે કેવળ જ્ઞાન. પશુઓમાં હોવરનું હોય, પોષવરનું હોય, અથવા બાઈ હોય, કોઈ ભાઈ હોય, સાધુ હોય, સંન્યાસી હોય, બ્રાહ્મણ હોય, રાજા હોય, રંક હોય, એ બધા દેહના ધર્મો છે, એ પરધર્મો છે. પણ તમારું જે આત્મા અને એનું સ્વરૂપ પરમાત્મા જે ભગવાન એ મૂળ ધર્મ છે, જેમાંની આ ઉત્પન્ન થશે. અત્યારે જે રક્ષણ કરી રહ્યું છે ને મટી જઈએ તો એમાં હમાઈ જાય, એ આપણું સ્વરૂપ જેમાંનું આ વિશ્વ ઉત્પન્ન થયું છે, જેમાં અત્યારે ટકી રહ્યું છે અને મટી જાય તો એમાં હમાઈ જાય, એ આપણું ઘર છે, એનું નામ મોક્ષ કહેવાય. મનુષ્ય અવતાર ભોગ અને મોક્ષ બે માટે છે. પૂર્વનું ઉપાર્જિત કરેલું જે કર્મ છે એ મોહથી નથી ભોગવવાનું, પણ પ્રારબ્ધનો યોગ ભગવાનનો બોલ હૃદયમાં ગ્રહણ રાખી અને અનાસક્ત પણ સૂકવો. જેમ ખેડૂત આપણે ઘેર કામ કરે છે, એ 5000 રૂપિયા લીધા હોય તો દાસ પણ તમારા ઘેર મજૂરી કરે છે, પણ દડી પણ ઉછવા લાગતું નથી. લે હાલે મિલે ખાય ખવડાવે, આપણા બરદા, આપણું હેતર, આપણી હેતી મજૂરી તમારા કરતા ખૂબ કરે, પણ લેવા જેવા કોઈ નહીં. ઈ જો સત્સંગના યોગમાં રહી અને મહિલા દેવને સમજો તો આ બધામાં અનાસક્ત યોગ વર્તે. આસક્તિ રહીને ને જો આ ઘર ધણી હોય છે એ ધણી થાય છે કે મારું છે એને આસક્તિ થાય છે, શેળું આસક્તિ થાય છે. તમારા ગમે બળદાને ગમે ગહોને ગમે એટલું પાક આવે ને ગમે થાય, પણ શેળું આસક્તિ થાય છે. તારે તમે જે ઘેર વાહોયા છો એ ઘરના આવા દાસ પણ આત્મા બોધ સહિત તમારો જે આત્મા દેવ છે એ ભગવાનનો અંશ છે. પૂર્વ ક્રમ ખપાવા આવ્યો છે, અવધાનમાં ક્રમ કર્યું છું તો અત્યારે એ કર્મ અનાસક્ત પણ સૂકી દો તો હૃદયમાં રહે ત્યાગ અને બાયણે રહે રાગ. જનક હતા એના હૃદયમાં હતું ત્યાગ અને બાયણે હતું રાગ. સંસારમાં એની ભક્તિ કરે, બાયણે જેની ત્યાગ કરે એ તો ત્યાગ કરી શકે, પણ સંસારમાં એને ત્યાગ રાખવો એ ઘણી મોટી જબરી વાત છે. રણ સંગ્રામમાં જીતવું એ મોટી જીત છે, પણ જો જનક જીત્યા આ શાસ્ત્રોનું પ્રમાણ છે. હરિચંદ્ર, નરરાજા, દમયંતી, તારામતી, તોરલ એ ભર બજારમાં જીત્યું. સોધારા મેદાનમાં કોટમાં પહેરીને તો કોક રક્ષણ રાખે, ડાલાદી રાખીને તો રાખે, જીત મેળવે રણસંગ્રામમાં, પણ સોધારો મેદાનમાં આ ગંગા સતી કહી છે મન મેલીને આવો મેદાનમાં. એ શું છે ભજન? સમજો સદગુરુ બોલ જો ભજન બોલ તું. આ ગંગા સતી એક પ્રમાણ આવ્યું છે કે મન પે મેલીને આવો મેદાનમાં, સમજો સદગુરુજીની સોન. આ તું અમારી બોલું ભરીને બોલ, ભરીને બોલ ને અમારો હોશ થાય. આ પ્રમાણ આપણે હું કરા લેવાનું છે કે તમારો દેવ છે એ દેવના પર મેલ છે, ઉપર આ રોગ છે વિષયોનું વિષ, આ ઝેરનું બનેલું કૂતરું છે, આનો મોહ કર્યો તો નરક છે સીધો. જુઓ આ કવર કાઢી નાખીને મળેલો સ્ફાટિક મળી જેવો દેવ છે, જળ જ્યોતિ નિર્વિકલ્પ સચિત આનંદ ને પરમાત્માનો અંશ છે. મહેમાન આવેલો છે એને મહેમાન રાખો, આમાં લૂંટવા નથી દો. આ પરભાડું છે, આ બધું પરભાડું છે. જેમ હું લીલસામાં અરે આ ગામમાં તો જ ને મલાહામાં અને પરભાડો આવ્યો ને જોણે ઘર ધણી થઈ ગયો મોટો રાજા બાદશાહ, પણ લેવા દેવા કશું. અને જુઓ કોરા કાગળ જેવું ધૂપ જેવું બેઠું છું. હમણાં ઉઠીને રહેવાનો તો હાલ ને 4 દાડા રહેવું હોય તો એમાં હું ઓળખતું નથી ઘર શિયાભાઈનું, ગોમ શિયાગરનું, સાધન કેનું, કોઈનું નહીં. આ જેમ શું એમ જો તમે સંસારમાં તમારો આત્મા દેહ સ્ફાટિક મણી જેવું ભગવાન અમર જ્યોતિ બેઠો છે એમાં રહો તો સ્ફાટિક મણી જેવા રહો, અનાસક્ત રહો.
જમા ગંગા સતીનું ભજન આપણે ગવડાવીએ છીએ એ હું કયા ગવડાવીએ છીએ કે મૌન મેલીને આવો મેદાનમાં સમજો સદગુરુજી સોન. કિલ્લામાં રહી અને જીત મેળવા એ તો મેળવા, પણ મેદાનમાં જીત મેળવા એ શુરવીર ગણાય છે. આત્માનો માર્ગ મેલી ને મનની ભૂમિકામાં ન આવે આ શુરવીરતાનું લક્ષણ છે. તો એનું લક્ષણ શું છે? કઈ ને કદી મૌન આડું ન આવે, અભિમાન ન આવે, મોટાઈ ન આવે, ઈર્ષ્યા ન થાય, કપટ ન થાય, આ બધામાં સ્વયં મમતા ન થાય. બધા તારી ધરતીને તુદણી સમ્રાટ ભગવાન અંતરમાં અંતર્જામી બધામાં તું રમી રહ્યો છું ને તારા ખોળે બેઠો છું. તારી જે મરજી હોય તે ખરી. તું જે સંજોગોમાં રાખે એ સંજોગોમાં અમે આના તલતર જેટલા ટુકડા થાય અથવા ફૂલ સડે તો કર્મ સ્વભાવે પરિણમવાનો છે. જો કોઈ કર્મ એવું હોય પૂર્વી તો કટકા પણ થવાના. જુઓ મનસૂર હતો એને હુડીસર ઉપડ્યું છે, લોહીનો ટીપો પડે છે. મનસૂર મનસૂર ના લોહીને ટીપે ટીપે લખાય છે મેં ખુદા હું, મેં ખુદા હું, મેં ખુદા હું. તારે એકને પેલું અનહલક થાય છે એ પૂર્વ કર્મ ભોગવાય છે. આત્મા એ આત્મા સ્વભાવનું છે. તારે જે આ માર્ગ નીકળ્યા એ મોથા હાટા માર્ગ, એ માઈ કોગલોનો માર્ગ નથી. રણ સંગ્રામમાં જે જીત મેળવી આત્માની ભૂમિ છોડીને બહાર ન જવું, મનની ગ્રંથિના જે અહંતા મમતાના ભાવ છે આ ભાવ પર ન આવી અને આત્મામાં રહું, આનું નામ યથા યોગ પરમાર્થ છે. જો જુઓ તો નવા નવા ખંડોમાં સૌદા ભુવનમાં એ નવા નવા ખંડોમાં સૌદા ભુવનમાં એ આપ નિરંજન બાપુ રમી રહ્યા એ ઉતરો શરાવણ બેસતો બાધાર ઉતરો શરાવણ બેસતો બાધાર મેઘા ડમરા સતા સવાઈ રહ્યા. કોઈ કે હું છે કે બધામાં ગીત દરગાહ છે મોય ને બાય ને બધા ભગવાન ને ખોળે આત્મામાં ભગવાન નું લાડી લો ભક્ત કહેવાય. ઇનામાં ભગવાન વાળના આખા વિશ્વ ભગવાન અખંડ બ્રહ્માકાર વર્તી એક ભજનમાં કહેવામાં આવે છે કે ભમારી જેની ભાવના પોતારોપ કરીને રાજી થાય દુર્લભ એવા સંત એ ગાતા નથી આવડતું પણ એની ભાવનામાં નિર્વર્તી વખત સર્વભૂત હૃદયમાં મારો પરમાત્મા ઘટઘટમાં સચ્ચિદાનંદ આખા વિશ્વમાં આ સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં બધામાં મારો રામ રમે રમૈયો રમરે લાલ ગિરધારી રમે દેખો નૈણો આગળ રમી. આટલી નિર્ભયતા આવે એના આ શરીરના કર્મભોગ પૂર્વના આપવાના. જો નરરાજા હોતો ને દમયંતી હોતો પૂર્વ કર્મ અજ્ઞાન ભાવમાં બાંધેલું હતું એ કર્મ આવ્યું એ ખપાવતા શોષ થાય છે. નર રાજા સરખો નર નાઈ એની દમયંતી રાણી અર દેવા શ્રેવન ભણ્યો ન મળ્યા ને પાણી સુખ દુઃખ મન મન વાણીએ ઘટ સાથે ઘડિયા કાળે કોઈ નાથ ન ચડિયા સુખ દુઃખ મન મન વાણીએ હરિચંદ્ર રાય સતવાદીઓ તારા લોચન રાણી તેમને વિપત્તિ બહુ પડી ભર્યો નિસગેર પાણી
સુખ દુઃખ મન મોન આ છે તમને ગાતા તો સહેલું લાગે છે, પણ આ વાતનો આ પ્રમાણ શું કે જો તમારો આત્મા જે ભગવાન અમરજ્યોતિ છે, જન્મ મરણ થી રહી એવા આત્મામાં સ્થિતિ થાય, એ પુરુષોમાં આવી નિર્ભયતા વર્તી માતાઓ હોય કે પુરુષો હોય. પેલા રોમ નું નામ કહ્યું, રોમજી સ્વામી એવું છે, સીતા સરખી સતી જેના રામજી સ્વામી ગયો સતી મહાદુઃખ પામી સુખ દુઃખ મન મન સાથે રે ઘડિયા કાયા તે કોઈ ના કરે રઘુનાથ નો જડિયા. આ તમને ગાતા હેલું લાગે છે, પણ આ ગંગા સતી નું ભજન ગવડાવશું. એનો છોકરો તો એ મહાન દુષ્ટ હતો, જે સડી જવું એ ગંગા સતી ને કરશનસિંહ ને પોનબાઈ ને કોઈને ત્રાહ ના હાલે, કોઈને ત્રાહ નથી હાલેલો, ત્રાહ હાલેલી વૈરાગ થયું છે. ગંગા સતી ને વૈરાગ થયું છે અને પોનબાઈ ને વૈરાગ થયું છોકરા જેવું. પછી ગંગા સતી ને વિરહ થાય છે કે હે પ્રભુ, હે પરમાત્મા, હે ત્રણ લોકના નાથ, તું શીખર નથી. હું જેનો હાથ પકડી અને આ બાઈને લાવી અને આ મહાન દુષ્ટવાની હું અલગ કરે, તો હે પરમાત્મા મારી આટલી તું સ્વીકારજે કે આ બાઈનો પરમાણુ ફરી જઈ અને એની શુદ્ધતા આત્મામાં જોડાય. તે 56 દાડા 56 ભજન હોમાં બેહારી અને ગાયા છે. 56 દાડે જે ગંગા સતીની દશા હતી એ દશા પોનબાઈની જ્ઞાન થાય છે. જુઓ, વૈરાગવતી થાય છે પણ ના દુઃખમાં તો સુખ હોય છે. આ બધા તમે હરિચંદ્રને દુઃખી પાડો છો પણ ઘણો સુખ ભોગવ્યું. કૃપાળુજીને તમે ઘંટિયા પાળ પર દુઃખી માનતા હતા, અડોલ સ્થિતિ હતી, સર્વજ્ઞનું જ્ઞાન વર્તાતું અડોલ. મેરુ ડગ પણ જેનું મન નો ડગે, ભલે ભાગી પડે બ્રહ્મણ. પાહા વાઘ ઉભાડ્યા છે, નાગ ઉભાડ્યા છે, પણ પૂર્વના જોડે મિત્ર હોય એવો પ્રેમ વર્તે. આ સુખ ઘંટિયા પાળ પર ભોગ્યું છે. તારે હરિચંદ્ર ની કાહના પુરાણ લઈને ઉભાડ્યા છે. એ વખત અડોલ સ્થિતિ છે, સ્વરૂપ સ્થિતિ છે, સુખના ઢગલા છે. જે તમે મહાપુરુષોનો પ્રમાણ લો છો એ પ્રમાણ જે બાહ્ય ભાવોથી નિવૃત્ત થાય, મનની ભૂમિકા મૂકીને આત્મામાં સ્થિતિ થાય, એટલાથી તેને સુખ તો વર્તે. અમરાપુરનું સુખ શાને વર્તે? મનની ભૂમિમાં અમરાપુરનું સુખ નથી. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીરનો ભાવ હોય તો સુધી અમરાપુરનું સુખ ન ભોગવ્યું. પણ અમરાપુરનું સુખ કોણ ભોગવે છે? સત્સંગના રૂપમાં મનની ગ્રંથિ તોડી બ્રહ્મની સૃષ્ટિમાં આ મનની સૃષ્ટિમાં છે. પણ બ્રહ્મની સૃષ્ટિ આવી મારામાં સરે આખા વિશ્વમાં છે. મોમે રોમ તોમે રોમ ખડગ ખમ્મો વાપક રોમ જહો દેખું તો રામ હી રામ. ઈ હરે આત્માનો આનંદ ભોગવે. બધા પુરુષે આ વિષયોનું વિષ છે, આ રોગ ધોઈ નાખી ને શુદ્ધ સ્વરૂપ છે અનંત જ્યોતિમય ભગવાન. ભગવાનમાં ડૂબી જશે. ડૂબ ડૂબ મન ડૂબ, સ્વરૂપ નિધિમાં ડૂબ. સ્વામી રામકૃષ્ણ પરમહંસના એને કોક એક વાત કરે તો એ વાતથી વૈરાગથી વર્તી વિલીન થઈ જાય. અને બાવજી લખ્યું છે, અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન, સદા પરમ સુખિયા રહો, લેશ ન થાવો દીન. ખાવો દીન, ખાવો દીન, ખાવો દીન.